છેલ્લા કેટલા દિવસથી વડોદરા શહેરમાં અકસ્માતોનું સર્જન થતું હોય છે। અકસ્માતમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો અનેક લોકોએ પોતાના સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવે છે। તેવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કહી શકાય અને ટ્રાફિક શાખાની સૂચન બાદ વડોદરા મહાનગરપાલિકાએ ડિવાઈડરની વચ્ચે આવેલી જે ગેપો હોય છે તે ગેપોને પૂરવાનું શરૂ કર્યું છે। જે ગેપો છે ત્યાં લોકોને થાંભલા લગાવી દેવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક થાંભલા લગાવ્યા બાદ વડોદરા શહેરના સંસ્કારી નગરીના સંસ્કારી લોકો આ થાંભલાની વચ્ચે આવેલી સામાન્ય ગેપમાંથી પસાર થઈ રહ્યા છે। આ ગેપમાંથી પસાર થતા લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે, પણ અન્ય વ્હીકલ ચાલકો જે મુખ્ય માર્ગ પરથી પસાર થતા હોય છે તેઓનો પણ જીવ જોખમે મુકાય તેવા આ દ્રશ્ય કહી શકાય। ચોક્કસથી વહીવટી વિભાગ અને વહીવટીતંત્રે આ દિશામાં પણ ધ્યાન ખૂબ રાખવું જરૂરી છે, કારણ કે અત્યારે તો અકસ્માતોને અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક આ થાંભલા લગાવ્યા બાદ હવે એક નાનકડી જગ્યામાંથી લોકો પોતાના વ્હીકલ લઈને રોંગ સાઈડ જવા માટે પણ પોતાનું જે વ્હીકલ છે રોંગ સાઈડ તરફ લઈ જતા હોય છે। ચોક્કસથી આ રોંગ સાઈડ તરફ જવાથી પોતાનો તો જીવ જોખમમાં મૂકે છે, પણ સાથે સાથે અન્ય વ્હીકલ ચાલકોનો પણ જીવ જોખમાય તેવા આ દ્રશ્ય છે।